અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં મિતિયાળા રોડ પર છેલ્લા 8 દિવસથી દીપડાની હલચલ વધી છે. તો દીપડાએ છેલ્લા 3 દિવસમાં 3 શ્વાનનો શિકાર કર્યો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે સીસીટીવીમાં કેદ થયેલા ફૂટેજમાં દીપડો રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં અવરજવર કરતો જોવા મળ્યો હતો. તો એક દિવાલ ઉપર છલાંગ મારતા દીપડો કેમેરામાં કેદ થયો છે. તો આ દ્રશ્યોથી સ્થાનિક રહીશોની ચિંતા વધી છે. તો વન વિભાગ દ્વારા તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરાઈ છે. તો દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. ત્યારે દીપડાના પગલાના આધારે વન વિભાગ દ્વારા તેનું લોકેશન શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો સ્થાનિક લોકો દ્વારા રાત્રિ દરમિયાન વન વિભાગનું પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. તો સિંહોની સાથે હવે દીપડાની સંખ્યા પણ વધતા ખેડૂતો અને ખેત મજૂરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વન વિભાગ દીપડાને પકડવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજી સુધી સફળતા મળવા પામી નથી. તો આ કારણે વિસ્તારમાં ભયનો માહોલ યથાવત જોવા મળી આવ્યો છે. જયેશ લીંબાણી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.